પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. પ્રાસ્તાવિક. વિદ્યાર્થી મિત્રો, રમેશ પાસે 6 લખોટી છે. તે તેમને એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યામાં લખોટી હોય. તે તેમને નીચેની રીતે ગોઠવે છે અને લખોટીની કુલ સંખ્યા સાથે સરખામણી કરે છે. 1. દરેક આડી હરોળમાં 1 લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 6. લખોટીની કુલ સંખ્યા બરાબર 1 ગુણ્યા 6 બરાબર 6. 2. દરેક આડી હરોળમાં 2 લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 3. લખોટીની કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. 3. દરેક આડી હરોળમાં 3 લખોટી. આડી હરોળની સંખ્યા બરાબર 2. લખોટીની કુલ સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6. 4. તે કોઈપણ એવી ગોઠવણી વિશે વિચારી શકતો નથી જેમાં દરેક આડી હરોળમાં 4 લખોટી અથવા 5 લખોટી હોય. તેથી એક જ શક્ય ગોઠવણી બાકી હોય, જેમાં એક જ આડી હરોળમાં 6 લખોટી સાથે હોય. આડી હરોળની સંખ્યા બરાબર 1. લખોટીની કુલ સંખ્યા બરાબર 6 ગુણ્યા 1 બરાબર 6. આ ગણતરીઓમાંથી રમેશે નિરીક્ષણ કર્યું કે 6 ને 2 સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ લખી શકાય છે, જેમ કે 6 બરાબર 1 ગુણ્યા 6, 6 બરાબર 2 ગુણ્યા 3, 6 બરાબર 3 ગુણ્યા 2, 6 બરાબર 6 ગુણ્યા 1. 6 બરાબર 2 ગુણ્યા 3 ઉપરથી કહી શકાય કે 2 અને 3 એ 6 ને બરાબર વિભાજિત કરે છે. તેથી 2 અને 3 એ 6ના ભાજક છે. બીજો ગુણાકાર 6 બરાબર 1 ગુણ્યા 6 ઉપરથી 6ના ભાજક 1 અને 6 મળે છે. આ રીતે 1, 2, 3 અને 6 એ 6ના ભાજક છે. તેમને 6ના અવયવો કહેવામાં આવે છે. અવયવ અને અવયવી. ફેક્ટર એન્ડ મલ્ટિપલ્સ. મેરી 4ને બરાબર વિભાજિત કરે તે સંખ્યા શોધવા માંગે છે. તે 4ને 4 કરતાં નાની સંખ્યા વડે આ રીતે વિભાજિત કરે છે. 1. 4 ભાગ્યા 1 ભાગફળ 4 છે, શેષ 0 છે. 2. 4 ભાગ્યા 2 ભાગફળ 2 છે, શેષ 0 છે. 3. 4 ભાગ્યા 3 ભાગફળ 1 છે, શેષ 1 છે. 4. 4 ભાગ્યા 4 ભાગફળ 1 છે, શેષ 0 છે. તે શોધે છે કે સંખ્યા 4ને આ રીતે લખી શકાય છે. 4 બરાબર 1 ગુણ્યા 4, 4 બરાબર 2 ગુણ્યા 2, 4 બરાબર 4 ગુણ્યા 1, અને તે જાણે છે કે સંખ્યા 1, 2 અને 4 એ 4ના ભાજક છે. આ સંખ્યાઓને 4ના અવયવો કહેવામાં આવે છે. સંખ્યાના અવયવ તે સંખ્યાના ભાજક છે. ધ્યાનથી જુઓ કે 4ના દરેક અવયવ 4 અથવા 4 કરતાં નાના છે. જ્યારે આપણે 20ને 20 બરાબર 4 ગુણ્યા 5 લખીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ 4 અને 5 એ 20ના અવયવો છે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે 20 એ 4 અને 5નો અવયવી છે. 24 બરાબર 2 ગુણ્યા 12 બતાવે છે
કે 2 અને 12 એ 24ના અવયવો છે, જ્યારે 24 એ 2 અને 12નો અવયવી છે. આપણે કહી શકીએ કે અવયવી એ તેના અવયવોનો ગુણાકાર છે. ચાલો હવે આપણે અવયવો અને અવયવી વિશે કેટલાક રસપ્રદ તથ્યો જોઈએ. 1. દરેક 3 એકમ લંબાઈની સંખ્યાબંધ લાકડાની કે કાગળની પટ્ટી એકત્રિત કરો. 2. આકૃતિમાં બતાવ્યા મુજબ પટ્ટીને એકબીજા સાથે જોડો. ટોચની પટ્ટીની લંબાઈ 1 × 3 = 3 એકમ છે. તેની નીચેની પટ્ટીની લંબાઈ 3 + 3 = 6 એકમ છે અને 6 = 2 × 3. આગામી પટ્ટીની લંબાઈ 3 + 3 + 3 = 9 એકમ છે અને 9 = 3 × 3. આ રીતે ચાલુ રાખીને આપણે અન્ય લંબાઈને દર્શાવી શકીએ છીએ, જેમ કે 12 = 4 × 3, 15 = 5 × 3. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે સંખ્યાઓ 3, 6, 9, 12, 15 એ 3ના અવયવી છે. 3ના અવયવીની સૂચિ 18, 21, 24 એમ અનંત સુધી તરીકે ચાલુ રાખી શકાય છે. આ દરેક અવયવી 3 કરતાં વધારે અથવા તેના બરાબર છે. સંખ્યા 4ના અવયવી છે 4, 8, 12, 16, 20, 24 એમ અનંત સુધી, જેની યાદી અનંત છે. આ દરેક સંખ્યા 4 કરતાં વધારે અથવા તેના બરાબર છે. ચાલો આપણે જોઈએ અવયવો અને અવયવી વિશે શું તારણ કાઢ્યું છે. 1. શું કોઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ થાય છે? હા, તે 1 છે. ઉદાહરણ તરીકે 6 = 1 × 6, 18 = 1 × 18. વિદ્યાર્થી મિત્રો, આપણે કહીએ છીએ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 2. શું 7 એ પોતાનો અવયવ બની શકે છે? હા, તમે 7ને 7 = 7 × 1 લખી શકો છો. તમને મળશે કે દરેક સંખ્યાને આ રીતે દર્શાવી શકાય છે. આપણે કહી શકીએ છીએ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. 3. 16ના અવયવો શું છે? તેઓ 1, 2, 4, 8, 16 છે. તમે કોઈ પણ અવયવ એવો શોધી શકો કે જે 16નો ભાજક નથી? તમને મળશે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. 4. 34ના અવયવો શું છે? તેઓ 1, 2, 17 અને 34 છે. આ પૈકી સૌથી મોટો અવયવ કયો છે? એ પોતે 34 છે. અન્ય અવયવો 1, 2, 17 એ 34 કરતાં નાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે કહી શકીએ છીએ કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર છે. 5. 76 સંખ્યાને 6 અવયવો છે. તમે જાણી શકો છો કે આમાંના દરેક સંખ્યાના અવયવોની ગણતરી કરી શકો છો. જો સંખ્યાઓ 10,576, 25,642 વગેરે જેટલી મોટી હોય અથવા એનાથી મોટી હોય તો પણ આવી સંખ્યાના અવયવોની ગણતરી કરી શકો છો. આ પરથી આપણે કહીએ છીએ કે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે. 6.
સાતના અવયવી શું છે? દેખીતી રીતે 7, 14, 21, 28 વગેરે તમને મળશે કે આ દરેક અવયવી 7થી વધારે અથવા 7 બરાબર છે. તે દરેક સંખ્યા સાથે થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધ્યું કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર છે. 7. 5ના અવયવી લખો. તેઓ 5, 10, 15, 20 એમ અનંત સુધી છે. શું તમને લાગે છે કે આ યાદી ગમે ત્યાં સમાપ્ત થશે? ના, સૂચિ અનંત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધ્યું કે આપેલ સંખ્યાની અવયવની સંખ્યા અનંત છે. 8. શું 7 એ પોતાનો એક અવયવી હોઈ શકે છે? હા, કારણ કે 7 બરાબર 7 ગુણ્યા 1. શું તે અન્ય સંખ્યા માટે સાચું હશે? તમને મળશે કે દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી છે. 6ના અવયવો 1, 2, 3 અને 6 છે અને 1 વત્તા 2 વત્તા 3 વત્તા 6 બરાબર 12 બરાબર 2 ગુણ્યા 6. આપણે શોધી શકીએ કે સંખ્યા 6ના અવયવોનો સરવાળો સંખ્યા 6 કરતાં બમણો છે. 28ના તમામ અવયવો 1, 2, 4, 7, 14 અને 28 છે. આ બધાના સરવાળા કરતાં આપણને મળે છે 1 વત્તા 2 વત્તા 4 વત્તા 7 વત્તા 14 વત્તા 28 બરાબર 56 બરાબર 2 ગુણ્યા 28. 28ના અવયવોનો સરવાળો 28 કરતાં બમણો છે. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય, તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે. સંખ્યા 6 અને 28 સંપૂર્ણ સંખ્યા છે. દાખલો 1. 68ના તમામ અવયવો લખો. જવાબ: આપણે નોંધીએ છીએ કે 68 બરાબર 1 ગુણ્યા 68, 68 બરાબર 2 ગુણ્યા 34, 68 બરાબર 4 ગુણ્યા 17, 68 બરાબર 17 ગુણ્યા 4. વિદ્યાર્થી મિત્રો, અહીં થોભો, કારણ કે 4 અને 17 અગાઉ આવી ગયા છે. આમ 68ના તમામ અવયવો 1, 2, 4, 17, 34 અને 68 છે. દાખલો 2. 36ના અવયવો શોધો. જવાબ: 36 બરાબર 1 ગુણ્યા 36, 36 બરાબર 2 ગુણ્યા 18, 36 બરાબર 3 ગુણ્યા 12, 36 બરાબર 4 ગુણ્યા 9, 36 બરાબર 6 ગુણ્યા 6. વિદ્યાર્થી મિત્રો, અહીં થોભો, કારણ કે બંને અવયવો 6 સમાન છે. આમ અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 છે. દાખલો 3. 6ના પ્રથમ 5 અવયવી લખો. જવાબ: 6ના અવયવી છે 6 ગુણ્યા 1 બરાબર 6, 6 ગુણ્યા 2 બરાબર 12, 6 ગુણ્યા 3 બરાબર 18, 6 ગુણ્યા 4 બરાબર 24, 6 ગુણ્યા 5 બરાબર 30, એટલે કે 6, 12, 18, 24 અને 30 છે. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ, પ્રાઇમ એન્ડ કોમ્પોઝિટ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યાના અવયવોથી પરિચિત છીએ. આ કોષ્ટકમાં ગોઠવેલ થોડી સંખ્યાના અવયવોની સંખ્યાનું અવલોકન કરો. સંખ્યા
અવયવો. અવયવોની સંખ્યા 1 1 1 2 1 2 2 3 1 3 2 4 1 2 4 3 5 1 5 2 6 1 2 3 6 4 7 1 7 2 8 1 2 4 8 4 9 1 3 9 3 10 1 2 5 10 4 11 1 11 2 12 1 2 3 4 6 12 6. વિદ્યાર્થી મિત્રો, આપણે શોધી શકીએ કે એ. સંખ્યા 1 પાસે ફક્ત એક જ અવયવ એટલે કે તે પોતે છે. બી. બીજી સંખ્યાઓ છે જેના બરાબર 2 અવયવો છે, જેમાં 1 અને સંખ્યા પોતે છે. આવી સંખ્યા 2 3 5 7 11 વગેરે છે. આ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. સી. 4 6 8 9 10 વગેરે સંખ્યાઓ 2 કરતાં વધુ અવયવો ધરાવતી સંખ્યા છે. આ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વાસ્તવમાં સંખ્યાના અવયવો તપાસ્યા વગર આપણે એક સરળ પદ્ધતિથી 1 થી 100 સુધીની સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા શોધી શકીએ છીએ. આ પદ્ધતિ ગ્રીક ગણિતશાસ્ત્રી ઇરેટોસ્થેનિસ દ્વારા ઈસવીસન પૂર્વે 3જી સદીમાં આપવામાં આવી હતી. ચાલો આપણે આ પદ્ધતિ જોઈએ. તમામ 1 થી 100 સુધીની સંખ્યાઓને નીચે બતાવ્યા પ્રમાણે દર્શાવો. પગલું 1. 1 ને ચોકડી કરો, કારણ કે તે અવિભાજ્ય સંખ્યા નથી. પગલું 2. 2 ની ફરતે ગોળ કરો. 2ના તમામ અવયવીને ચોકડી કરો. 2 સિવાયના એટલે કે 4 6 8 અને તેથી વધુ. પગલું 3. તમને મળશે કે આગામી ચોકડી વગરની સંખ્યા 3 છે. 3ની ફરતે ગોળ કરો અને 3 સિવાયની 3ની તમામ અવયવીને ચોકડી કરો. પગલું 4. આગામી ચોકડી વગરની સંખ્યા 5 છે. 5ની ફરતે ગોળ કરો અને 5 સિવાયની 5ની તમામ અવયવીને ચોકડી કરો. પગલું 4. આ પ્રક્રિયા ચાલુ રાખો કે જ્યાં સુધી યાદીમાં સંખ્યાઓ ઉપર ગોળ કે ચોકડી થઈ જાય. જેની ફરતે ગોળ કરેલ હોય તેવી બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બધી ચોકડી કરેલી સંખ્યા 1 સિવાયની વિભાજ્ય સંખ્યા છે. આ પદ્ધતિને ઇરેટોસ્થેનિસ ચાળણી કહેવામાં આવે છે. દાખલો 4. 15 કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. જવાબ. ચાળણી પદ્ધતિના નિરીક્ષણ દ્વારા આપણે સરળતાથી જરૂરી અવિભાજ્ય સંખ્યા લખી શકીએ છીએ. તે 2 3 5 7 11 અને 13 છે. બેકી અને એકી સંખ્યાઓ. ઇવન એન્ડ ઓડ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, શું તમે સંખ્યા 2 4 6 8 10 12 14 જેમાં કોઈપણ સ્વરૂપનું અવલોકન કર્યું છે? તમે શોધશો કે તે બધા જ 2ના અવયવી છે. આને બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે. બાકીની સંખ્યાઓ 1 3 5 7 9 11 વગેરેને એકી સંખ્યાઓ કહેવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, તમે ચકાસી શકો છો કે 2 આંકડાની સંખ્યા અથવા 3 આંકડાની સંખ્યા બેકી સંખ્યા છે કે નથી. તમને કેવી રીતે ખબર પડશે કે 7,56,482 જેવી સંખ્યા બેકી છે? તેને 2 દ્વારા વિભાજિત કરીએ. આપણે જાણીએ છીએ કે 0, 2, 4, 6, 8 જેવી સંખ્યા એકમના અંકમાં આવતી હોય તો તે બેકી સંખ્યા છે. તેથી 350, 4,062, 59,246 બેકી સંખ્યાઓ છે. 457, 2,359, 8,231 આ બધી એકી સંખ્યાઓ છે. ચાલો આપણે કેટલાક રસપ્રદ તથ્યો શોધવાનો પ્રયાસ કરીએ. કઈ બેકી સંખ્યા સૌથી નાની છે? તે 2 છે. કઈ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની છે? તે પણ 2 છે. આમ 2 એ સૌથી નાની કે જે બેકી સંખ્યા છે, અવિભાજ્ય છે. અન્ય અવિભાજ્ય સંખ્યાઓ 3, 5, 7, 11, 13 વગેરે છે. શું તમે આ સૂચિમાંથી કોઈ પણ બેકી સંખ્યા શોધી શકશો? નહીં જ ને, કેમ કે તેઓ બધી એકી સંખ્યાઓ છે. આ રીતે આપણે કહી શકીએ કે 2 સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. ડિવાઇઝિબિલિટી ઓફ નંબર્સ. 38ને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? 2 વડે, 4 વડે કે 5 વડે? વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં આ 38 સંખ્યાને ભાગાકાર કરીને આપણે શોધી શકીએ કે તે 2 વડે ભાગી શકાય તેવી છે, પણ 4 કે 5 દ્વારા નહીં. ચાલો જોઈએ કે આપણે કોઈ રચના શોધી શકીએ કે જે આપણને કહી શકે કે સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 10 કે 11 દ્વારા ભાગી શકાય કે નહીં. શું તમને લાગે છે કે આ પ્રકારની રચના સરળતાથી જોઈ શકાય? 10ની વિભાજ્યતાની ચાવી. ચારુ 10ના અવયવી જોઈ રહી હતી. અવયવી 10, 20, 30, 40, 50, 60 વગેરે છે. તેને આ સંખ્યાઓમાં કંઈક સામાન્ય જોવા મળ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો છો કે શું છે? આ દરેક સંખ્યામાં એકમનો અંક 0 છે. તેણીએ એકમનો અંક 0 હોય તેવી થોડી વધારે સંખ્યા વિચારી, જેમ કે 100, 1000, 3200, 7010. તેણીએ એ પણ જોયું કે આ તમામ સંખ્યાઓને 10 વડે ભાગી શકાય છે. તે શોધે છે કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. 5ની વિભાજ્યતાની ચાવી. મણીએ સંખ્યા 5, 10, 15, 20, 25, 30, 35 વગેરેમાં એક રસપ્રદ રચના શોધી છે. શું તમે તે રચના કહી શકો છો? એકમનો અંક જુઓ. આ બધી સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 છે. આપણે જાણીએ છીએ કે આ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે. મણીએ 5 વડે ભાગી શકાય તેવી વધુ સંખ્યાઓ વિચારી, જેમ કે 105, 215, 6,205, 3,500. ફરીથી આ સંખ્યાઓમાં તેમના એકમના અંકમાં 0 અથવા 5 છે. તેણે સંખ્યા 25, 56, 97 તેને 5 દ્વારા ભાગાકાર કરવાનો પ્રયાસ કર્યો. શું તે કરી શકશે? તે તપાસો. તે નોંધે છે
કે જે સંખ્યામાં કે એકમના અંકના સ્થાન પર 0 અથવા 5 હોય તેને જ 5 વડે ભાગી શકાય છે. અન્ય સંખ્યાઓમાં શેષ વધે છે. 2ની વિભાજ્યતાની ચાવી. ચારુ કેટલાક અવયવી જેમ કે 10, 12, 14, 16 તેનું અવલોકન કરે છે અને 2410, 4356, 1358, 2972, 5974 જેવી સંખ્યાનું પણ અવલોકન કરે છે. તે એકમના અંકના સ્થાન પર કોઈ રચના શોધે છે. શું તમે કહી શકો છો, આ સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર ફક્ત 0, 2, 4, 6 અને 8 છે. તેથી આ સંખ્યાઓનો ભાગાકાર 2 વડે કરે છે અને તેને શેષ 0 મળે છે. તે એ પણ શોધે છે કે 2467, 4829 આ સંખ્યાઓને 2 વડે ભાગી શકાય નહીં. આ સંખ્યાઓમાં એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 નથી. આ નિરીક્ષણોને જોતાં તે નિષ્કર્ષ કાઢે છે કે જો એકમના અંકના સ્થાન પર 0, 2, 4, 6 અથવા 8 હોય તો તેને જ 2 વડે ભાગી શકાય છે. 3ની વિભાજ્યતાની ચાવી. 21, 27, 36, 54, 219 સંખ્યાઓને 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય છે. શું 25, 37, 260 સંખ્યાઓને 3 વડે ભાગી શકાય? ના. શું તમે એકમના અંકના સ્થાન પર કોઈ રચના જોઈ શકો છો? ના, આપણે જોઈ શકતા નથી. કારણ કે એકમના અંકના સ્થાન પર સમાન અંક હોય. જેમ કે 27ને 3 વડે ભાગી શકાય છે. પણ જેમ કે 17, 37ને 3 વડે ભાગી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે 21, 36, 54 અને 219ના અંકોના સરવાળાનો પ્રયાસ કરીએ. શું તમે કંઈક ખાસ અવલોકન કરો છો? 2 વત્તા 1 બરાબર 3, 3 વત્તા 6 બરાબર 9, 5 વત્તા 4 બરાબર 9, 2 વત્તા 1 વત્તા 9 બરાબર 12. આ તમામ સરવાળાને 3 વડે ભાગી શકાય છે. 25, 37, 260ના અંકોનો સરવાળો કરો. આપણે 2 વત્તા 5 બરાબર 7, 3 વત્તા 7 બરાબર 10, 2 વત્તા 6 વત્તા 0 બરાબર 8 મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સરવાળાને 3 વડે ભાગી શકાય તેવું નથી. આપણે કહી શકીએ કે જો અંકોનો સરવાળો 3નો અવયવી છે તો પછી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. શું 7221ને 3 વડે ભાગી શકાય? હા. 7 વત્તા 2 વત્તા 2 વત્તા 1 બરાબર 12. 6ની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, શું તમે એક સંખ્યાને ઓળખી શકો છો જે 2 અને 3 બંને દ્વારા ભાગી શકાય છે? આવી એક સંખ્યા 18 છે. શું 18 એ 2 ગુણ્યા 3 બરાબર 6 દ્વારા પણ ભાગી શકાય છે? શું તમે ઝડપથી એક સંખ્યા વિચારી શકો છો જે 2 વડે ભાગી શકાય છે તેવી છે પણ 3 દ્વારા નહીં? હવે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા પણ 2 વડે નહીં. એક ઉદાહરણ 27 છે. શું 27ને 6 વડે ભાગી શકાય? ના. આ અવલોકનો પરથી આપણે તારણ કાઢ્યું કે જો સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તેવું હોય તો તેને 6 વડે ભાગી શકાય છે.
ચારની વિભાજ્યતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, શું તમે ઝડપથી 5 3 અંકની સંખ્યા આપી શકો છો કે જે 4 વડે ભાગી શકાય? આવી એક સંખ્યા 212 છે. 4 અંકની એવી સંખ્યા વિચારો. એક ઉદાહરણ 1936 છે. 212 સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યાનું અવલોકન કરો. તે 12 છે, જેને 4 વડે ભાગી શકાય છે. 1936 માટે તે 36 છે. તેને ફરી 4 વડે ભાગી શકાય છે. આવી બીજી સંખ્યાઓ સાથે આ પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે 4612, 3516, 9532. શું સંખ્યા 286ને 4 વડે ભાગી શકાય? ના. કારણ શું સંખ્યા 86ને 4 વડે ભાગી શકાય? ના. તેથી આપણે જોયું કે 3 અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને 4 વડે ભાગી શકાય જો તેના છેલ્લા 2 અંકો દશક અને એકમના અંક દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. 1 અથવા 2 અંકની સંખ્યાની 4 વડે વિભાજ્યતા વાસ્તવિક ભાગાકાર દ્વારા ચકાસવી જોઈએ. 8ની વિભાજ્યતાની ચાવી. શું સંખ્યા 1000, 2104, 1416ને 8 વડે ભાગી શકાય? વિદ્યાર્થી મિત્રો, તમે ચકાસી શકો છો કે તેને 8 વડે ભાગી શકાય છે. ચાલો આપણે રચના જોવાનો પ્રયાસ કરીએ. 104 અને 416 છે. આને પણ 8 વડે ભાગી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, થોડી વધુ સંખ્યા શોધો કે જેમાં 100, દશક અને એકમના સ્થાન એટલે કે છેલ્લા 3 અંકથી રચાયેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ઉદાહરણ તરીકે 9216, 8216, 7216, 10216, 99,95,216 વગેરે. તમને મળશે કે આ સંખ્યાઓને 8 વડે ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે 4 અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે જો છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલ સંખ્યાને 8 વડે ભાગી શકાય. 1, 2 અથવા 3 અંકની સંખ્યાની 8 વડે વિભાજ્યતા વાસ્તવિક ભાગાકાર દ્વારા ચકાસવી જોઈએ. 9ની વિભાજ્યતાની ચાવી. 9ના અવયવી 9, 18, 27, 36, 45, 54 વગેરે છે. અન્ય સંખ્યાઓ જેમ કે 4608, 5283 જેને 9 વડે ભાગી શકાય છે. આ સંખ્યાઓના અંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે તમને કોઈ રચના જોવા મળે છે. 1 વત્તા 8 બરાબર 9, 2 વત્તા 7 બરાબર 9, 3 વત્તા 6 બરાબર 9, 4 વત્તા 5 બરાબર 9, 4 વત્તા 6 વત્તા 0 વત્તા 8 બરાબર 18, 5 વત્તા 2 વત્તા 8 વત્તા 3 બરાબર 18. આ તમામ સંખ્યાઓને 9 વડે ભાગી શકાય છે. શું સંખ્યા 758ને 9 વડે ભાગી શકાય? ના. 7 વત્તા 5 વત્તા 8 બરાબર 20. આ સરવાળાને પણ 9 વડે ભાગી શકાય નહીં. આ અવલોકનો આપણને કહે છે કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. 11ની વિભાજ્યતાની ચાવી. સંખ્યા 308, 1331 અને 61809 બધાને 11 દ્વારા ભાગી શકાય છે. આપણે એક કોષ્ટક બનાવીએ અને જોઈએ
કે આ સંખ્યામાંના અંકો આપણે કોઈ રચના તરફ દોરે છે. સંખ્યા અંકોનો સરવાળો જમણી બાજુથી એટલે કે એકી સ્થાન પર, અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. તફાવત 308 8 વત્તા 3 બરાબર 11. 0 11 ઓછા 0 બરાબર 11. 1331 1 વત્તા 3 બરાબર 4. 3 વત્તા 1 બરાબર 4. 4 ઓછા 4 બરાબર 0. 61809 9 વત્તા 8 વત્તા 6 બરાબર 23. 0 વત્તા 1 બરાબર 1. 23 ઓછા 1 બરાબર 22. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દરેક પરિસ્થિતિમાં તફાવત ક્યાં તો 0 છે અથવા 11 વડે ભાગી શકાય છે. આ બધી સંખ્યાઓ 11 વડે ભાગી શકાય છે. 5081 સંખ્યા માટે અંકોનો તફાવત છે 5 વત્તા 8 ઓછા 1 વત્તા 0 બરાબર 12, જેને 11 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. એટલે સંખ્યા 5081ને પણ 11 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈપણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા 11થી વિભાજ્ય થાય છે. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. કોમન ફેક્ટર્સ એન્ડ કોમન મલ્ટિપલ્સ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક સંખ્યાની જોડના અવયવો જુઓ. એ 4 અને 18ના અવયવ કયા છે? 4ના અવયવો 1, 2 અને 4 છે. 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18 છે. 1 અને 2 એ 4 અને 18ના સામાન્ય અવયવ છે. બી 4 અને 15નો સામાન્ય અવયવ કયો છે? આ બંને સંખ્યાનો સામાન્ય અવયવ 1 છે. 7 અને 16નો સામાન્ય અવયવ શું છે? જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે. 4 અને 15 સહઅવિભાજ્ય સંખ્યા છે. સી 4, 12 અને 16નો સામાન્ય અવયવ આપણે શોધી શકીશું. 4ના અવયવો 1, 2 અને 4 છે. 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12 છે. 16ના અવયવો 1, 2, 4, 8 અને 16 છે. માટે 4, 12 અને 16ના સામાન્ય અવયવો 1, 2 અને 4 છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકથી વધારે સંખ્યાના અવયવી એક સાથે જોઈએ. એ 4 અને 6ના અવયવી કયા છે? 4ના અવયવી 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 તેમ અનંત સુધી. 6ના અવયવી 6, 12, 18, 24, 30, 36, 42, 48 એમ અનંત સુધી. આમાંથી શું કેટલીક એવી સંખ્યાઓ છે જે બંને યાદીમાં આવે છે? આપણે જોઈએ છીએ કે 12, 24 અને 36, 48 વગેરે એ 4 અને 6 બંનેના અવયવી છે. બી 3, 5 અને 6નો સામાન્ય અવયવી શોધો. 3નો અવયવી 3,
6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36 એમ અનંત સુધી છે. 5ના અવયવી 5, 10, 15, 20, 25, 30, 35 એમ અનંત સુધી છે. 6ના અવયવી 6, 12, 18, 24, 30 એમ અનંત સુધી છે. 3, 5 અને 6ના સામાન્ય અવયવી 30 અને 60 છે. ઉદાહરણ 5. 75, 60 અને 210ના સામાન્ય અવયવ શોધો. ઉકેલ. 75ના અવયવો 1, 3, 5, 15, 25 અને 75 છે. 60ના અવયવો 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 છે. 210ના અવયવો 1, 2, 3, 5, 6, 7, 10, 14, 15, 21, 30, 35, 42, 70, 105 અને 210 છે. માટે 75, 60 અને 210ના સામાન્ય અવયવો 1, 3, 5 અને 15 છે. ઉદાહરણ 6. 3, 4 અને 9ના સામાન્ય અવયવી શોધો. ઉકેલ. 3ના અવયવી 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48 એમ અનંત સુધી છે. 4ના અવયવી 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 એમ અનંત સુધી છે. 9ના અવયવી 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81 એમ અનંત સુધી છે. સ્પષ્ટ છે કે 3, 4 અને 9ના સામાન્ય અવયવી 36, 72 અને 108 વગેરે છે. વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો. વિદ્યાર્થી મિત્રો, ચાલો સંખ્યાની વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો જોઈએ. 1. શું તમે 18નો એક અવયવ બતાવી શકો છો? તે 9 છે. 9નો એક અવયવ લખો. તે 3 છે. શું સંખ્યા 18નો એક અવયવ 3 છે? હા, છે. 18નો બીજો કોઈ અવયવ બતાવો. તે 6 છે. 6નો એક અવયવ બતાવો. તે 2 છે. એટલે કે તે 18નો પણ એક અવયવ છે. એટલે કે તેનાથી 18 પણ વિભાજ્ય છે. 18ના બીજા અવયવ પણ તપાસો. આ જ પ્રક્રિયા 24 માટે પણ કરો. તે 8થી વિભાજ્ય છે. સાથે જ 24 એ સંખ્યા 8ના બધા અવયવો 1, 2, 4 અને 8થી પણ વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. 2. સંખ્યા 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. તે 4 ગુણ્યા 5 બરાબર 20થી પણ વિભાજ્ય છે. તેમજ 4 અને 5
સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ પ્રમાણે 60 સહઅવિભાજ્ય સંખ્યા 3 અને 5 છે. 60 અવયવો 3 ગુણ્યા 5 બરાબર 15 થી પણ વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ વિભાજ્ય હોય છે. 3 બંને સંખ્યાઓ 16 અને 20 એ સંખ્યા 4 થી વિભાજ્ય છે. સંખ્યા 16 વત્તા 20 બરાબર 36 પણ 4 થી વિભાજ્ય છે. જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. 4 બંને સંખ્યાઓ 35 અને 20 એ સંખ્યા 5 થી વિભાજ્ય છે. એનો તફાવત 35 ઓછા 20 બરાબર 15 પણ 5 થી વિભાજ્ય છે. એ પ્રમાણે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે. અવિભાજ્ય અવયવ. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સંખ્યાને તેના અવયવોના રૂપમાં રજૂ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે આપણે તે સંખ્યાના અવયવો કરી લીધા છે. આથી જ્યારે આપણે 24 બરાબર 3 ગુણ્યા 8 લખીએ છીએ તો આપણે કહીએ છીએ કે અમે 24ના અવયવો પાડ્યા. 24ના અવયવો આ રીતે પણ પાડી શકાય. 1 24 બરાબર 2 ગુણ્યા 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 24 બરાબર 4 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 24 બરાબર 3 ગુણ્યા 8 બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. વિદ્યાર્થી મિત્રો, 24ના ઉપરના બધા અવયવોમાં આપણને છેલ્લે એક જ સ્વરૂપ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે છે. આ અવયવોમાં ફક્ત 2 અને 3 જ અવયવો છે તથા તે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ સંખ્યાના આ પ્રકારના અવયવો અવિભાજ્ય અવયવો કહેવાય છે. ચાલો તેની તપાસ સંખ્યા 36થી કરીએ. 1 36 2 ગુણ્યા 18 2 ગુણ્યા 2 ગુણ્યા 9 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 2 3 ગુણ્યા 12 3 ગુણ્યા 3 ગુણ્યા 4 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 3 4 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 9 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 4 6 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 6 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. વિદ્યાર્થી મિત્રો, 36ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે, જે 36નો ફક્ત એક જ અવિભાજ્ય અવયવ છે. અવયવ વૃક્ષ, ફેક્ટર ટ્રી. વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા પસંદ કરો અને તે લખો. તેની કોઈ અવયવની જોડ વિચારો, જેમ કે 90 બરાબર 10 ગુણ્યા 9. હવે 10ના એક અવયવની જોડ વિચારો, જેમ કે 10 બરાબર 2 ગુણ્યા 5. 9ના અવયવની જોડ લખો. 9 બરાબર 3 ગુણ્યા 3. ઉદાહરણ 7. 980ના
અવિભાજ્ય અવયવ શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે મુજબ કરીએ છીએ. આપણે સંખ્યા 980 ને 2, 3, 5, 7 વગેરેથી આ જ ક્રમમાં વારંવાર ભાગીએ. આ પ્રક્રિયા આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ભાગફળ એનાથી વિભાજિત થતું રહે. માટે 980ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 છે. ગુરુતમ સામાન્ય અવયવ હાઇએસ્ટ કોમન ફેક્ટર ગુસાઅ HCF ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર GCD. વિદ્યાર્થી મિત્રો, આપણે બે સંખ્યાઓના સામાન્ય અવયવ શોધતા શીખી ગયા છીએ. હવે આપણે સામાન્ય અવયવોનો ગુરુતમ અવયવ શોધવા પ્રયત્ન કરીએ. 12 અને 16નો સામાન્ય અવયવ શું છે? તે 1, 2 અને 4 છે. આ બધા અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તે 4 છે. 20, 28 અને 36ના સામાન્ય અવયવ કયા છે? તે 1, 2 અને 4 છે, જેમાં સૌથી મોટો અવયવ 4 છે. 2 કે 2થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ આ આપેલી સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ કહેવાય છે. ગુરુતમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસાઅ પણ કહે છે. 20, 28 અને 36નો ગુરુતમ સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવ દ્વારા પણ શોધી શકાય છે. આ રીતે 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 28 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 20, 28 અને 36નો સામાન્ય અવયવ 2 છે. 2 વાર આવે છે. માટે 20, 28 અને 36નો ગુરુતમ સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 બરાબર 4 છે. લઘુત્તમ સામાન્ય અવયવી લોએસ્ટ કોમન મલ્ટિપલ લસાઅ LCM. વિદ્યાર્થી મિત્રો, 4 અને 6નો સામાન્ય અવયવી કયો છે? તે 12, 24, 36 વગેરે છે. એમાંથી સૌથી નાનો અવયવી કયો છે? તે 12 છે. આપણે કહીએ છીએ કે 4 અને 6નો સૌથી નાનો સામાન્ય અવયવી 12 છે. તે આ નાનામાં નાની સંખ્યા છે જે બંનેનો અવયવી છે. 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે. ટૂંકમાં તેને લસાઅ પણ કહેવાય છે. ઉદાહરણ 8. 12 અને 18નો લસાઅ શોધો. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 12 અને 18નો સામાન્ય અવયવી 36, 72, 108 વગેરે છે. આમાં સૌથી નાનો અવયવી 36 છે. ચાલો એક બીજી પદ્ધતિથી તેને જોઈએ. 12 અને 18નો અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે. 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ અવિભાજ્ય અવયવોમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 2 વાર આવે છે, જે 12ના અવયવમાં છે. એ જ પ્રમાણે અવિભાજ્ય અવયવ 3 વધારેમાં 2 વાર આવે છે, જે 18ના અવયવોમાં છે. બે સંખ્યાઓની લસાઅ આ અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે, જે આ સંખ્યાઓમાં વધારે વાર આવે છે. આથી એનો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 36 છે. ઉદાહરણ 9. 24 અને 90નો લસા શોધો. ઉકેલ. 24 અને 90નો અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે.
24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ અવિભાજ્ય અવયવમાં અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 3 વાર આવે છે, જે 24માં છે. અવિભાજ્ય અવયવ 3 2 વાર આવે છે, જે 90માં છે, અને અવિભાજ્ય અવયવ 5 ફક્ત 1 વાર 90માં આવે છે. માટે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 360. ઉદાહરણ 10. 40, 48 અને 45ના અવિભાજ્ય અવયવ આ પ્રમાણે છે. 40 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 48 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 45 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અવિભાજ્ય અવયવ 2 વધારેમાં વધારે 4 વાર, જે 48માં છે. અવિભાજ્ય અવયવ 3 વધારેમાં વધારે 2 વાર, જે 45માં છે. અને અવિભાજ્ય અવયવ 5 ફક્ત 1 વાર, જે 40 અને 45 બંનેમાં આવે છે. આથી મળેલ લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 720. વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ સામાન્ય અવયવને એક બીજી રીતથી પણ શોધી શકાય છે. ઉદાહરણ 11. 20, 25 અને 30નો લસા શોધો. ઉકેલ. આપણે સંખ્યાને એક હરોળમાં નીચે પ્રમાણે લખીએ. એ. સૌથી નાની અવિભાજ્ય સંખ્યાથી ભાગો, જે આપેલી સંખ્યામાંથી કોઈ એકની વિભાજ્ય સંખ્યા છે. તે 2 છે. 25 જેવી સંખ્યા 2થી વિભાજ્ય નથી, જે હવે પછીની હરોળમાં તેમને તેમ જ લખવામાં આવે છે. બી. ફરીથી 2થી ભાગો અને ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી 2નો અવયવી ન મળે. સી. બીજી અવિભાજ્ય સંખ્યા 3થી ભાગીએ. ડી. અવિભાજ્ય સંખ્યા 5થી ભાગીએ. ઈ. ફરીથી 5થી ભાગીએ. તેથી લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ગુસાઅ અને લસાઅના કેટલાક બીજા ઉદાહરણો. આપણે અનેક પરિસ્થિતિઓમાં ગુસાઅ અને લસાઅનો ઉપયોગ કરીએ છીએ. આપણે તેને કેટલાક ઉદાહરણોની મદદથી સમજીશું. ઉદાહરણ 12. 2 ટેન્કરોમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. આ બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર એટલે કે માપિયું જોઈશે? ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, જરૂરી માપિયાથી બંને ટેન્કરોના કેરોસીનને પૂરેપૂરું માપવાનું છે. આથી માપિયાની ગુંજાશ બંને ટેન્કરોની ગુંજાશનો અવયવ હોવો જોઈએ. તેથી તે માપિયાની મહત્તમ ગુંજાશ 850 અને 680ના ગુસાઅ થશે, જે નીચે પ્રમાણે શોધી શકાય છે. તેથી 850 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 5 અને 680 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 2. 850 અને 680ના સામાન્ય અવયવો 2, 5 અને 17 છે. તેથી 850 અને 680નો ગુસાઅ 2 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર 170 છે. તેથી આપેલા કન્ટેનરની મહત્તમ સમર્થતા 170 લીટર છે, જે પહેલા ટેન્કરને 5 અને બીજાને 4 વારમાં પૂરેપૂરું ભરી દેશે. ઉદાહરણ 13. સવારે ચાલવા માટે
3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર, 85 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? ઉકેલ: દરેક વ્યક્તિ દ્વારા ચાલવામાં આવેલું અંતર સમાન અને લઘુત્તમ રહેવું જોઈએ. જે માંગેલું લઘુત્તમ અંતર જો દરેક વ્યક્તિએ ચાલવું છે, તેઓના પગલાંના માપનું લસાઅ થશે. શું તમે બતાવી શકશો? કેમ? તેથી આપણે 80, 85, 90 અને તેનો લસા શોધીએ. 80, 85 અને 90નો લસા 12,240 છે. તેથી જોઈતું લઘુત્તમ અંતર 12,240 સેન્ટીમીટર છે. ઉદાહરણ 14. એવી સૌથી નાની સંખ્યા શોધો જેને 12, 16, 24 અને 36થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 7 શેષ રહે. ઉકેલ: આપણે 12, 16, 24 અને 36નો લસા નીચે પ્રમાણે શોધીએ. તેથી લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 144. 144 એવી સૌથી નાની સંખ્યા છે જેને 12, 16, 24 અને 36થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 0 શેષ રહે છે. પરંતુ આપણને એવી સૌથી નાની સંખ્યા જોઈએ છે કે જેમાં દરેક અવસ્થામાં 7 શેષ રહે. આથી જોઈતી સંખ્યા 144થી 7 વધારે થશે. તેથી જોઈતી સૌથી નાની સંખ્યા બરાબર 144 વત્તા 7 બરાબર 151 છે.